નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમીની વચ્ચે વરસાદ માવઠું કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના, ક્યાં કેટલી ગરમી પડવાની છે, કેટલો વરસાદ પડવાનો છે એના પર નજર કરીએ. વિંડીના માધ્યમથી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે ઓલમોસ્ટ વરસાદ પહોંચી ગયો છે. મધ્ય ગુજરાતના ભાગો જે મધ્યપ્રદેશની બોર્ડરથી અડેલા જેટલા વિસ્તાર છે ત્યાં બધી જગ્યાએ વરસાદની સંભાવના છે. આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે 4મી અને 5મી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી જશે અને બાકીના વિસ્તારોમાં મધ્યપ્રદેશથી લગતા જેટલા પણ નજીકના વિસ્તાર છે એટલે દાહોદ છે અને આ બાજુના જે વિસ્તારો છે બધી જગ્યાએ વરસાદની સંભાવના દેખાય છે. ઉત્તર ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના હતી. એકદમ છૂટો છવાયો વરસાદ પડવાનો છે, ક્યાંય ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં નથી આવી અને આગળ જતાં એ વરસાદ બંધ પણ થઈ જશે. એટલે 5 તારીખ સુધીની સંભાવના હતી કે 5 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 5 તારીખ પછી ફરીથી ગરમીની એકવાર શરૂઆત થવાની છે અને એ ગરમી પણ ખૂબ ભયાનક ગરમી રહેશે એવું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે એ પણ આપણે જોઈ લઈએ. કયા કયા જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે ગરમી માટે પણ અને વરસાદ માટે પણ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે અને સાથે જ જો ગરમીની વાત કરીએ તો ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જૂનાગઢ અને રાજકોટમાં યલો એલર્ટ છે. કચ્છમાં પણ યલો એલર્ટ છે એટલે ત્યાં પણ ગરમીની ખૂબ વધારે સંભાવના છે. 4મી તારીખે કચ્છમાં ખૂબ વધારે ગરમી પડવાની છે, યલો એલર્ટ છે. રાજકોટ અને જૂનાગઢમાં પણ ખૂબ વધારે ગરમીની સંભાવના છે અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ગરમીની શરૂઆત ગઈકાલથી વધવાની છે. આપણે જે વરસાદ પછીની ગરમીની વાત કરતા હતા એ ગઈકાલથી શરૂ થશે. 5મી તારીખે કચ્છ, રાજકોટ અને જૂનાગઢમાં વધુ ગરમી પડશે અને સાથે જ પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. 6મી તારીખે પણ કચ્છ, રાજકોટ અને પોરબંદર બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં સતર્ક રહેવાનું છે. ખૂબ વધારે ગરમીની સંભાવના છે. જૂનાગઢ, મોરબી, આ બાજુ ઉત્તર ગુજરાતના જેટલા ભાગો છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા આ વિસ્તારોમાં બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને 7 તારીખની સ્થિતિ જોઈએ તો 7 તારીખે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં યલો એલર્ટ છે. એટલે સૌથી વધારે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ગરમી પડવાની સંભાવના છે. 8 તારીખની સ્થિતિ 8 તારીખે પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી રાજકોટ, પોરબંદર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે અને સાથે જ જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 9 તારીખથી એ ગરમી ઓછી થઈ જશે. 9 તારીખથી કોઈ જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાંય એલર્ટ નથી એટલે 5 તારીખથી 9 તારીખ સુધી ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે. એ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અત્યારે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. એના પછી ગરમી ખૂબ વધવાની સંભાવના છે. ગરમી ક્યાં ક્યાં વધી રહી છે એના એલર્ટ હવામાન વિભાગે અત્યારે જ આપ્યા છે. તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે? વરસાદ પડે છે, ગરમી ખૂબ વધારે પડી રહી છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.